નમસ્કાર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆત મેડિકલિસ્ટમાં આપનું સ્વાગત. તો જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાના બે વેવ્સ આવીને ચાલ્યા ગયા અને હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે અને દેશમાં ઘણા ઠેકાણે ત્રીજી લહેરની શરૂઆત પણ થઈ ચૂકી છે અને કેસીસ પણ જોવા મળ્યા છે. આપણે વાત કરીએ કે પહેલી લહેર જે હતી, જે 2020માં આવી, આમ તો COVID-19 કહેવાય છે, પરંતુ 2020માં ભારતમાં પ્રવેશી અને જે પહેલી લહેર આવી એ વખતે સિનિયર સિટીઝન્સ એટલે કે વરિષ્ઠ નાગરિકો અને જે લોકો અલગ અલગ રોગથી પીડાતા હતા એ લોકોને તેની અસર થતી હતી અને એમાં જે પ્રકારની સિમ્ટમ્સ હતા, પછી જે થોડું નોર્મલ થયું, પહેલી લહેર પૂરી થઈ, નોર્મલસી આવી અને પછી જે પ્રકારે બીજી લહેરની શરૂઆત થઈ અને બીજી લહેરમાં યુવાનો એટલે કે 25 થી લઈને 45 વર્ષની આયુના લોકોને વધારે અસર કરી, કારણ કે જે પ્રકારે એ લોકો રોજગારી માટે બહાર જતા હોય, નોકરી માટે જતા હોય, એ લોકોને કોરોનાની બીજી લહેરની અસર થઈ. પરંતુ હવે જ્યારે ત્રીજી લહેર ડેલ્ટા પ્લસ છે, લેમડા છે કે પછી કપ્પા, આ અલગ અલગ વેરિયન્ટમાં કોરોના વાયરસ આવી રહ્યો છે અને જે પ્રકારે ત્રીજી લહેરની દહેશત છે એમાં બાળકોને અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આજે આપણી સાથે મેડિકલી સ્પીકિંગમાં પીડિયાટ્રિશિયન ડોક્ટર કુશાંગ બોડ જોડાયા છે. કુશાંગભાઈ, આપનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની મેડિકલી સ્પીકિંગમાં. નમસ્તે. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ, ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે અને બીજી બાજુ રાજ્ય સરકારો, દેશની અલગ અલગ રાજ્યની સરકારો દ્વારા જે ઓફલાઈન શિક્ષણ છે એની શરૂઆત કરવામાં આવી રહી છે. તો આ કેટલું યોગ્ય છે? કારણ કે ત્રીજી લહેરમાં એવું કહેવાય છે કે બાળકોને અસર થવાની, તો કઈ રીતે બાળકોને અસર થશે આ વસ્તુ? જે શિક્ષણની બાબતમાં આપણે વાત કરીએ તો જે આપણે પહેલી લહેર કે આપણે જે કહીએ કે ઓગસ્ટ 2020 પહેલાની વસ્તુ, કે જ્યારે આપણે કોરોના વાયરસ જે નવો વાયરસ તરીકે હતો એવું બહારની દ્રષ્ટિ હતું. વાયરસ બહુ પહેલાનો છે, બટ જે એનું વેરિયન્ટ બદલાઈને જે થયું છે ત્યારે આપણે ઘણી વસ્તુઓ આપણને ખ્યાલ નહોતો. જે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એ થોડું અલગ છે, આપણને ઘણી વસ્તુ ખ્યાલ છે. રસીકરણ આવી ગયું છે, ઘણા રસીકરણ થઈ ગયા છે, એટલે શિક્ષણની બાબતમાં હા, ડેફિનેટલી ઓનલાઈન શિક્ષણ અત્યારે સારું રહે, પણ અમારે ઘણા કેસીસ એવા આવી ચૂક્યા છે કે જેને કારણે જે ઓનલાઈન ટીચિંગનું તકલીફ જે જોવા મળી છે બાળકને, એના કારણે એ બધી વસ્તુઓના કારણે પણ ઓફલાઈનનું વધારે અત્યારે ભાર આપી રહ્યું છે. પણ ડેફિનેટલી જો શાળાઓમાં એની કોવિડની બરોબર રીતે ધ્યાન ના રાખવામાં આવતું હોય, ત્યાં ચાન્સીસ વધતા હોય, તો ડેફિનેટલી એ આપણે એક વિચારવાની વસ્તુ રહેશે. ચોક્કસ. ડોક્ટર સાહેબ, આપ પીડિયાટ્રિશિયન છો, બાળકોના સ્પેશિયાલિસ્ટ છો, તો કોરોના કાળ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બાળકોને પણ અસર થઈ છે. નથી થઈ એવું નહીં, કે એવું નથી કે પહેલી લહેરમાં માત્ર વરિષ્ઠ નાગરિકો અથવા તો રોગથી પીડાતા લોકોને થઈ હોય કે બીજી લહેરમાં માત્ર યુવા વર્ગ જે નોકરિયાત હતો એ વર્ગને થઈ હોય, પરંતુ બાળકોને પણ અસર થઈ છે. તો બાળકોને અસર થવા પાછળનું મેઇન કારણ શું હોઈ શકે? કારણ કે કોરોના વાયરસ છે, સિમ્ટમ્સ છે, બાળક તો રમવા જવાનું, બહાર લોકડાઉન હતું, ચલો દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, લોકડાઉન હતું, પરંતુ એ રમવા માટે જાય, સોસાયટીમાં રમવા જાય, નીચે કોમન પ્લોટમાં રમતા હોય ને ત્યાં આગળ કોઈ ને વાયરસ આવી ગયો હતો તો કોઈ આવજા કરતું હોય, ત્યાં વાયરસ સ્પ્રેડ થયો હોય ને લાગી ગયો હોય, તો આ બધા સંજોગોમાં બાળકોને શા માટે આની અસર શરૂઆતમાં એટલી બધી નહોતી દેખાઈ, જે અત્યારના તબક્કામાં જે દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે? જે છે ઘણા ફેક્ટર છે એમાં. પહેલું જે સૌથી મેઇન ફેક્ટર કે જે વાયરસ ફેક્ટર, કે જે કોરોના વાયરસ જે આપણા શરીરમાં નાકથી અથવા તો મોઢાથી અંદર જાય છે અને ફેફસાની અંદર જઈ અને એક એસીઈ રિસેપ્ટર દ્વારા એનું એ જોડાઈને થઈ અને પછી આપણા બોડીની અંદર બ્લડમાં ને બધામાં જતું હોય છે. એ સ્પેસિફિક એ રિસેપ્ટર બાળકોમાં ફેફસામાં ઘણા ઓછા હોય છે,
જેના કારણે બાળકમાં ઇન્ફેક્શન થાય છે. જેમ તમે કીધું, ડેફિનેટલી પહેલી વેવમાં પણ પહેલા દિવસથી એટલું જ રિસ્ક હતું બાળકોમાં ઇન્ફેક્શન થવાનું. સિમ્ટોમ્સ ઓછા આવ્યા હતા. પહેલી વેવમાં પણ ઘણા પેશન્ટો ઘણા બાળકો અફેક્ટ થયા હતા, ઘણાને કોરોના પોઝિટિવ હતું. પણ ત્યારે મેઇનલી એ લોકો એસિમ્પ્ટોમેટિક હતા. માની કે ઘરમાં કોઈકને પોઝિટિવ આવ્યું છે, બધાનો ટેસ્ટ કરાયો છે અને બાળકનો પોઝિટિવ આવ્યો છે. બાળકને કોઈ પ્રકારના સિમ્ટોમ્સ નથી, પણ એનો માટે ટેસ્ટ થયો છે અને પોઝિટિવ આવ્યું છે. જે ધીરે ધીરે આગળ જતા એના વાયરસમાં ચેન્જીસના કારણે બાળકોમાં સિમ્ટોમ્સ જોવા મળ્યા. જે સેકન્ડ વેવમાં જે ઘણા બધા બાળકો પણ અફેક્ટ થયા હતા અને સિમ્ટોમેટિક હતા. ડેફિનેટલી એમના સિમ્ટોમ્સ માઇલ્ડ ટુ મોડરેટ, એટલે બહુ એટલું તકલીફ કરી એવું નહોતું. 1-2 દિવસ તાવ રહેવાનું કે પછી થોડી શરદી ખાંસી, બહુ જ ઓછા કેસીસમાં સિવિયર સિમ્ટોમ્સ જોવા મળ્યા હતા. એટલે એક જે છે થિયરી કે આ રિસેપ્ટર બાળકોમાં ઓછા હોય છે, એના કારણે આપણને તકલીફ જોવા નથી મળી. બીજી વસ્તુ કે પહેલા વેવમાં જે વેરિયન્ટ હતો એ સેકન્ડ વેવમાં એ અલગ હતો, એટલા કારણે થોડુંક સેકન્ડ વેવમાં થોડું વધારે સિમ્પ્ટોમેટિક પેશન્ટો જોવા મળ્યા હતા. અને ત્રીજી વસ્તુ કે બાળકોમાં જે છે ઓલરેડી બધી વેક્સિનો રિસન્ટલી લેવાયેલી હોય છે, એટલે એમનામાં ઇમ્યુન સિસ્ટમ વધારે ડેવલપ્ડ હોય છે અને બોડી રિસ્પોન્સ વધારે થતી હોય છે. એટલે એ ભલે બીજી વેક્સિન બીજા વાયરસના કે બીજા બેક્ટેરિયા માટેની વેક્સિન છે, પણ એ પ્રોસેસ એનામાં ચાલુ હોય છે. એટલે એ વસ્તુના કારણે બાળકોમાં થોડુંક લડવાની શક્તિ વધારે રહેશે. એટલે એ ઇન્ફેક્શન થાય તો એ ઝડપથી લડી શકે છે. અને ચોથી વસ્તુ કે એમનામાં કોઈ બીજી કોમોર્બિડિટી, ધારો કે ડાયાબિટીસ છે કે કોઈ લીવરનું ડિઝીઝ છે કે એવું કોઈ મોસ્ટલી હોતું નથી હોતું. એટલે આ કારણોસર એ વસ્તુ ઓછી થઈ છે, પણ થાય અને એ કરે છે અફેક્ટ. બરાબર, ચોક્કસ. કુશાલભાઈ, તમને પૂછવા માંગીશ કે બાળકો, તમે આપણે ઇમ્યુનિટીની વાત કરી, બાળકોનો ઇમ્યુનિટી પાવર ઘણો બધો હોય છે, આપણે જાણીએ છીએ. પરંતુ આજકાલની જનરેશન ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એની પર વધારે ક્રેઝ હોય છે. તો જંક ફૂડને કારણે ઇમ્યુનિટી વધવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે, એ એક્સપર્ટ્સ પણ કહી ચૂક્યા છે. તમારા જેવા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જે છે, પીડિયાટ્રિશિયન્સ છે, એ લોકોએ પણ કહ્યું છે, રિસર્ચ પણ થઈ ચૂક્યા છે કે જંક ફૂડ એ બાળકના સ્વાસ્થ્યને નુકસાનકારક છે, બાળકની હેલ્થને વધારે અસર કરે અને એની હેલ્થ વધારે ને વધારે નબળો થતો જાય. તો આ બધા જંક ફૂડ ખાવાના શોખીન હોય છે બાળકો, પણ તેમ છતાં એ લોકોને પહેલી કે બીજી વેવમાં એટલી બધી અફેક્ટ નથી થઈ, પરંતુ હવે ત્રીજી લહેરમાં એ લોકોને અફેક્ટ થવાની છે. તો આ સમયગાળા દરમિયાન હવે જ્યારે ત્રીજી લહેરની દહેશત દેખાઈ રહી છે, દહેશત પણકારા વાગી રહ્યા છે, આહટ સંભળાઈ રહી છે, તો આ સંજોગોમાં બાળકોએ કેવા પ્રકારનો ખોરાક અથવા તો માતા પિતાએ કેવા પ્રકારનો ખોરાક પોતાના બાળકને આપવો જોઈએ, જેથી વાયરસ જે ત્રીજો વેરિયન્ટ આવવાનો છે, ડેલ્ટા પ્લસ હોય કે ડેલ્ટા હોય કે પછી લેમ્બડા હોય કે પછી કપ્પા વેરિયન્ટ, કારણ કે જે વેવ્સ આવે છે, પહેલી વેવ કરતા બીજી વેવમાં જે વાયરસ હતો, એ વેરિયન્ટ હતું, એ ખતરનાક હતું. હવે ત્રીજી વેરિયન્ટમાં પણ આવવાનું છે, ખતરનાક છે. તો આ સંજોગમાં કયા પ્રકારનો ખોરાક આપની દ્રષ્ટિએ વધુ સારો રહે અને પૌષ્ટિક રહે, જેથી બાળકને કોઈ અસર ન થાય? જે છે ખાવાની વસ્તુ, જંક ફૂડ ને બધી વસ્તુ બાળક નહીં, બધા માટે પહેલી વસ્તુ તો એ સારું છે જ નહીં. એટલે એ જે છે પૂરા ઘરના બધા સભ્ય ઓછું કરવું જોઈએ. મેઇન વસ્તુ એમાં ન્યુટ્રિશનનું પ્રમાણ ઓછું હોય છે અને એમાં ફેટ, ઓઇલ ને સોલ્ટ, સુગર આ બધી વસ્તુઓ વધારે હોય છે, જેના કારણે મેદસ્વી, ઓબેસિટી, બીજા બધા રોગો અને એ બધી વસ્તુઓ થતી હોય છે, અને ન્યુટ્રિશન બરોબર પહોંચતું નથી હોતું. એટલે ડેફિનેટલી એ વસ્તુનું જરૂર નથી બાળકોમાં કે મોટાનામાં. બીજી વસ્તુ, ખાવાની બાબતમાં બાળકોને ઘરનું હેલ્ધી ખાવાનું સારું, આપણે જે નોર્મલ કોઈ પણ રીજનનું તમારા જે રિલીજિયસ પ્રમાણે કે જે પ્રમાણે બનતું હોય એ ખાવું જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી જેમાંથી વિટામિન્સ સારું મળતું હોય એ લેવું જોઈએ. ઘરે બનાવેલું ફ્રેશ
તાજું ખાવાનું જેવું વાસી ખાવાનું નહીં. અને ન્યુટ્રિશનમાં બધું બેલેન્સમાં મળતું હોય એ રીતે. ફ્રૂટ્સ સારા છે. ફ્રૂટ્સમાં આપણે વિટામિન સી જે છે એ ખાટા ફ્રૂટ્સમાંથી સૌથી વધારે મળતું હોય છે. નારંગી સંતરા છે, આમળા છે, જે શિયાળામાં આમળા આવશે, આમળા છે. આ બધી વસ્તુઓમાં વિટામિન સી વધારે હોય છે, એટલે વિટામિન સી લેવું સારું. કોઈ પણ લીંબુમાં લીંબુ શરબત આપણે તમે એક ગ્લાસ લીંબુ શરબત પીવો, સારામાં સારું વિટામિન સી મળે છે. એટલે એ વસ્તુ કરવી જોઈએ. રૂટીન સારું ખાવાનું લેવું જોઈએ. સાથે સાથે બીજી મહત્વની વસ્તુ છે કે રૂટીન એક્ટિવિટી, નોર્મલ એક્ટિવિટી, બેઠાડું જીવન નહીં. ટીવી મોબાઈલનું જે સ્ક્રીનિંગ ટાઈમ બહુ જ વધી ગયો છે બાળકોમાં, જે આપણે ઓછું કરી અને થોડીક એક્ટિવિટીમાં હવે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે એ બધી વસ્તુઓથી એનું રૂટીન રહેતું હોય તો આપણે સારું રહે. એટલે એ વસ્તુ આપણે આપવી જોઈએ. ચોક્કસ. કુશાભાઈ, તમે કહ્યું કે એક્ટિવિટીમાં ધ્યાન રાખવું જોઈએ, એક્ટિવિટી કરતા રહેવું જોઈએ બાળકો. પરંતુ જે પ્રકારના 2 વેરિયન્ટ આવીને ગયા અને 2 વેરિયન્ટમાં જે લોકડાઉન હતું અને લગભગ 1.5 વર્ષ અથવા તો 18 મહિના ગણી લઈએ, 15 થી 18 મહિના સુધી સ્કૂલો પણ બંધ હતી. એટલે સ્કૂલોમાં જવાનું પણ બંધ છે બાળકોનું. બહાર નીકળવા પણ નથી દેતા. ઘણા મા બાપ છે બહાર નીકળવા નથી દેતા. નીકળવા દે તો પોતાના કમ્પાઉન્ડમાં જ રમવાનું હોય અને જે સેફટી સાથે રમવા જવાનું હોય. તો એક્ટિવિટીઝ ઘણી બધી બંધ થઈ ગઈ છે અને અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તો ઓનલાઈન શિક્ષણમાં કમ્પ્યુટર પર હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય, એના દ્વારા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને એક્ટિવિટીઝ બંધ છે અત્યારે. ક્રિકેટ રમવા જવાનું, લોકો ભેગા થઈને બાળકો રમતા હોય, એ બધી રમતો બંધ છે. તો આ સંજોગોમાં એક્ટિવિટીઝ નથી. તો આ સંજોગોમાં બાળકોએ ઘરમાં રહીને કયા પ્રકારની એક્ટિવિટીઝ પર ફોકસ કરવું જોઈએ, અથવા તો મા બાપે કયા એક્ટિવિટીઝ કરાવવી જોઈએ જેથી બાળકનું મન પરોવાયેલું રહે અને ખાસ કરીને જે વસ્તુ છે, કોરોનાનો ડર છે તો કોરોના વાયરસ છે, એનાથી બચાવી શકાય તારા બાળક? ઘણું જે છે આ જે વસ્તુ જે છે થોડીક અઘરી આપણે કહેવાય કે એક સિમ્પલ આન્સર ના થઈ શકે. પણ હા, આપણે 2 વસ્તુ જોવાની છે. એક સેફટી જોવાની છે અને બાળકનું ડેવલપમેન્ટ જોવાનું છે. એટલે બેવનું બેલેન્સ કરીને આપણે વસ્તુ કરવાની રહેતી હોય છે. જે ઓનલાઈન એજ્યુકેશન્સમાં જે થઈ રહ્યું છે કે મોબાઈલ, ટીવીની સામે બાળક બેસી રહેતું હોય અને ટીચર્સ જે બોલે એને ઓલું સાંભળે. એના કરતા એ જે ઓનલાઈન તો ચાલુ હોય પણ સાથે સાથે બાળક કંઈક એક્ટિવિટી કરતું હોય કે એક્સરસાઇઝ કે કંઈક રમત કે કંઈક વસ્તુ જે હોય એ કંઈક કરી શકાય. એના સિવાય જ્યારે ઓનલાઈન કોચિંગ ના થતું હોય ત્યારે ઘરમાં પણ કોઈક એવી એક્ટિવિટી, ધારો કે જેમાં એ બાળકનું હલનચલન, ફિઝિકલ એક્ટિવિટી જે છે એ કહીએ એ રીતે કરી શકાય. બીજી વસ્તુ કે હવે આપણને બધી જ ખબર છે કે ભાઈ આપણે આ પ્રકારના પ્રિકોશન લેવાથી આપણે બચી શકીએ છીએ. તો જે પણ નાના ગ્રુપ્સ કહેવાય કે જેમને આપણને ખબર છે કે આ વ્યક્તિને ત્યાં કે આ ઘરમાં કે આ બાળકને એવું કઈ રિસ્ક નથી, તો એવા થોડા 3-4 બાળકોને સાથે રાખીને આપણે એક એક્ટિવિટી પ્રોગ્રામ અઠવાડિયામાં એકવાર થતો હોય અથવા તો થોડા ટાઈમ માટે રોજ સાંજના ટાઈમે થતું હોય, તો હવે કેમ કે ધીરે ધીરે હવે એ વસ્તુ રાખવું ઘણું તકલીફ વાળું બાળકોના ડેવલપમેન્ટમાં થયું છે કે આપણે ખાલી એમને ઘરમાં બેસાડી રાખીએ અને ટીવી સામે કે મોબાઈલ સામે રાખીએ, એમાં ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ ઘણા જોવા મળ્યા છે અમારે. એટલે સેફટી સાથે આપણે થોડીક એક્ટિવિટી તો રાખવી પડે. એવી પ્લેસ રાખવાની હોય કે જ્યાં કે કોમન પ્લોટ છે કે ટેરેસ છે કે ગેલેરી છે કે જ્યાં થોડું ખુલ્લું હોય પણ એક્ટિવિટી થઈ શકે, બાળક હરી ફરી શકે, તો એ વસ્તુ રાખે. સાયકલિંગ છે એ કરી શકે. એટલે થોડીક એક્ટિવિટી જરૂરી છે. એ ડેવલપમેન્ટનો એક પાર્ટ છે અને એ હવે ધીરે ધીરે સેફટી લઈને ચાલુ કરવી પડશે. હા, સેફટી પહેલી પ્રાયોરિટી છે, એને આપણે ભૂલવાની નથી. બરાબર, ચોક્કસ. કુશાલભાઈ, જે રીતે બાળકોની પ્રવૃત્તિ છે અથવા તો જે પ્રકારે બાળકનો વિકાસ થઈ રહ્યો છે, નાનું બાળક છે, નાનપણથી જ કંઈક એનામાં કોઈક રોગ આવેલો હોય, કારણ કે ઘણા રોગ એવા છે કે જે હેરિડિટરી હોય, જેમ કે ડાયાબિટીસ છે. તો પરિવારમાં કોઈને વડીલને થયેલો હોય, એ ચાલતો આવતો હોય ને એ બાળકને થતો હોય છે.
પછી ઘણા બાળકોને બ્લડ કેન્સર હોય છે, ઘણા બાળકને અલગ અલગ રોગ હોય છે જે બાળકોના જે એઝ એ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પીડિયાટ્રિશિયન આપ વધારે જાણતા હશો કે કયા કયા પ્રકારના રોગ છે. તો આવા રોગના જે રોગથી પીડિત છે બાળકો, એ લોકો માટે કયા પ્રકારની સાવચેતી કે સાવધાની રાખવી જોઈએ એ મા બાપોએ, જેથી એમના બાળકને આ વાયરસની અસર ન થાય? કારણ કે વાયરસ છે એ વધારે અસરગ્રસ્ત થાય છે, અસર કરે છે એ આવા રોગ પીડિત લોકોને વધારે અસર કરે, કારણ કે એ લોકોનો ઇમ્યુનિટી પાવર ઓછો હોય. તો આવા સંજોગોમાં કેવી કાળજી રાખવી જોઈએ આવા રોગ પીડિત બાળકોને? જે કહેવાય કે કોમોર્બિડિટી, આ વસ્તુ કહેવાય કે બાળકને, નોર્મલ બાળક સિવાય કોઈ રોગ બાળકના શરીરમાં કોઈ પણ વ્યક્તિના અંદર હોય અને કોમોર્બિડ, એ હાઈ રિસ્કમાં ગણાય. ઘણા બધા રોગો જે છે કે જે ઘણા લાંબા સમયથી ચાલતા હોય છે, અને એવા રોગોમાં ઘણીવાર જે છે વ્યક્તિની ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે ઘણા કારણોસર, એક રોગના કારણે, અને બીજું ઘણીવાર એવી દવાઓ આપણે જતી હોય છે જેને સ્ટીરોઇડ્સ છે કે ઇમ્યુનોસપ્રેસન્ટ છે, એ દવાઓ ચાલતી હોય ત્યારે એ બાળકની ઇમ્યુનિટી ઘણી ઓછી થઈ હોય છે એ દરમિયાન. તો ખાસ એ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે બાળકોને ઇમ્યુનોસપ્રેસન્ટ કે સ્ટીરોઇડ્સ ચાલતા હોય એને એ સમય પૂરતું ખાસ ધ્યાન રાખી, બીજું ઇન્ફેક્શન ના થાય એનું ધ્યાન રાખવાનું હોય. બને તો ઘરની બહાર એ સમયે નીકળે નહીં, અને ખાલી માત્ર બાળક નહીં, ઘરના બધા સભ્યો. કેમ કે જે જોવા મળ્યું છે અત્યારે ફર્સ્ટ વેવમાં કે સેકન્ડ વેવમાં, મોસ્ટલી બાળકોને પહેલું ઇન્ફેક્શન નથી થતું, ઘરમાં કોઈકને થયું છે અને એ ઇન્ફેક્શન બાળકને લાગ્યું છે. એટલે મોસ્ટ ઓફ વ્યક્તિ આપણા ઘરના બધા જ સભ્ય સાવચેતી રાખવાની જરૂર છે. સેકન્ડ થિંગ, ટ્રીટમેન્ટ બંધ કરવાની કે ટ્રીટમેન્ટ ડિલે કરવાની કોઈ જરૂર નથી. જે પણ ટ્રીટમેન્ટ છે એ હોસ્પિટલમાં નહીતર ઓનલાઈન કન્સલ્ટેશન દ્વારા પણ થઈ રહેતી હોય છે. કેમ કે આ બધા રોગો એવા હોય છે કે આપણે એને આ વસ્તુઓ માટે હોલ્ડ કરવાની જરૂર નથી ટ્રીટમેન્ટ, કેમ કે એ વધારે નુકસાન કરશે. એટલે સાવચેતી લઈ અને કરવાનું છે. માસ્ક છે, જે 5 થી 7 વર્ષની ઉપરના બાળક હોય તો માસ્ક પહેરે, હેન્ડ સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને આપણે ટ્રીટમેન્ટ લઈ અને સાથે આ વસ્તુ કરવાની છે. બરાબર, ચોક્કસ. કુશાંકભાઈ, સગર્ભા મહિલાઓને પણ કોરોના થયો, બીજી લહેર જે હતી એમાં સગર્ભા મહિલાઓને પણ કોરોના થયો. હવે એક સારી વસ્તુ એ આવી ગઈ છે કે સગર્ભા મહિલાઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત હોય કે ગુજરાત સિવાય અન્ય રાજ્યો હોય, પરવાનગી આપી દીધી છે સગર્ભા મહિલાઓને. પરંતુ COVID-19 થી પીડિત અથવા COVID-19 થયો હોય એવી સગર્ભા મહિલાના ગર્ભમાં બાળક છે, બાળકનો જન્મ થાય છે, એ વખતે આવા સિમ્ટોમ્સ અથવા સિમ્ટોમેટિક બાળક આવ્યું, જન્મ્યું, તો એ સમયે કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવે કે જેથી બાળકને કોવિડ થી બચાવી શકાય અથવા તો સ્પ્રેડ થતું અટકી શકે? એના છેલ્લા 1-1.5 વર્ષથી જે આ કોરોના ચાલુ થયું એના પછી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટમાં કે જ્યાં મધરની કેર લેવાતી હોય અને બાળકોની કેર, એટલે કે ગાયનેકોલોજીસ્ટ હોય અને પીડિયાટ્રિશિયન હોય, એવા ઇન્સ્ટિટ્યૂટમાં આ ઘણા રિસર્ચો થયા છે. અને એ આધારે એ નક્કી થવામાં આવ્યું છે કે બાળક, જો માતાને કોરોના હોય તો એ પેટમાં રહેલા બાળકને ડાયરેક્ટ કોરોના નથી કરતું. જે છે એ બાળક જન્મીને બહાર નીકળે પછી એને ઇન્ફેક્શન લાગવાથી મોસ્ટ ઓફ થયું છે. એટલે એ વસ્તુ જે છે, જન્મે તરત બાળકને કોરોના થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, બહુ જ રહે. એને કહેવાય ટ્રાન્સપ્રેસેન્ટલ ટ્રાન્સમિશન, જે થતું નથી, જે બાળકને સામેથી બાળકને. એટલે પણ જેને પોઝિટિવ આવ્યું હોય અથવા તો એ બાળક, માતાને પોઝિટિવ હોય, એની આપણે અલગ NICUમાં કેર લેતા હોઈએ છીએ. 1-2 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે, એનો ટેસ્ટ કરાવતા હોય છે. એનો જો પોઝિટિવ આવે તો સિમ્ટોમેટિક
ટ્રીટમેન્ટ કરવાની રહેતી હોય છે. અમદાવાદમાંથી જ એક રિસર્ચ પેપર થયું છે એક નિયોનેટોલોજીસ્ટ વેલ નોન નિયોનેટોલોજીસ્ટ દ્વારા કે નાના બાળકોમાં તાજા જન્મેલા બાળકોમાં લગભગ 80 જેટલા બાળકોમાં એ વસ્તુનું રિસર્ચ થયું અને મોસ્ટ ઓફ બાળકોમાં કોઈ મેજર તકલીફ થઈ નહોતી. માઇલ્ડ ટુ મોડરેટ સિમ્ટમ્સ આવ્યા હતા અને જે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ દ્વારા એની સારવાર થઈ હતી. કેટલાક બાળકોમાં થોડી તકલીફ થઈ હતી જેમાં સ્ટીરોઇડ્સ ને બીજી બધી દવાઓ આપવાથી એ સાજું થયું હતું અને મોર્ટાલિટી યુઝ્યુઅલી થઈ નથી, એટલે કે મૃત્યુ દર હતો નહીં એમાં. એટલે એમાં જે નોર્મલ બાળકોની ટ્રીટમેન્ટ હોય એ જ પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે. સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જોવાનું રહેતું હોય છે. બરાબર, ચોક્કસ. કુશાંકભાઈ, બીજી લહેરની વાત કરું. બીજી લહેરમાં જે વેરિયન્ટ હતો એ વેરિયન્ટના અસરગ્રસ્તને મ્યુકોરમાઇકોસિસ છે રોગ જૂનો, પરંતુ બીજી લહેર પછી એ વધારે પ્રકાશમાં આવ્યો, વધારે પ્રમાણમાં જોવા મળ્યો અને લોકોમાં એક ભય ફેલાયો અને મ્યુકોરમાઇકોસિસના સમગ્ર દેશમાં કેસીસ પણ બહુ વધ્યા. તો આ સંજોગોમાં બાળકોને પણ થયા. અમદાવાદમાં પણ ઘણા બાળકોને આની અસર થઈ, મ્યુકોરમાઇકોસિસ થયા. સિમ્ટોમેટિક્સ હતું બાળક. એક એક્ઝામ્પલ આપું કે એક બાળક સિમ્ટોમેટિક્સ હતું અને એને અસર થઈ મ્યુકોરમાઇકોસિસ, સાજો થઈ રિકવર થઈને ઘરે ગયો અને પછી એને મ્યુકોરમાઇકોસિસની અસર થઈ અને એની સર્જરી કરવામાં આવી. તો આવા સંજોગોમાં મ્યુકોરમાઇકોસિસ જેવું બીજી લહેરોમાં જે આવ્યું હતું એવી જ વસ્તુ ત્રીજી લહેરમાં કયા પ્રકારની બીજી અલગ ડિસીઝ આવવાની શક્યતાઓ છે જેનાથી બાળકને અસર થાય અથવા તો બાળકને અસર ન થાય અને બચાવવા હોય તો કઈ રીતે કરી શકાય? કારણ કે એક પહેલી લહેરમાં કંઈક થોડા ઘણા બીજા રોગને પણ અસર થતી હતી. બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસ, બ્લેક ફંગસ કહો કે પછી યેલો ફંગસ કહો, વ્હાઇટ ફંગસ કહો, એ બધા ફંગસ જોવા મળ્યા. ત્રીજી લહેરમાં આવા કોઈ વસ્તુ જોવા મળવાની છે ખરી? એવા કોઈ રિસર્ચ થયા છે ખરા કે જેનાથી આપણે અત્યારથી સાવચેત કરી શકીએ બાળકોને ને એમના વાલીઓને? પહેલા તો એના પહેલા તો જે છે ત્રીજી લહેર અને બાળકોનું અફેક્શન એના વિશે હું એક થોડુંક કહીશ કે એ એક પ્રિઝ્યુમ્પશન છે કે ત્રીજી લહેર જે વસ્તુ અત્યારે જે પ્રમાણે આ વાયરસ છે એ લહેર વેવ્સ દ્વારા થતું હોય, પહેલા આવે પછી મટે પછી રહે, એટલે એ આવી લહેર આવવાની શક્યતા રહે બાળકોમાં એ રીતે કે જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એ વસ્તુ પ્રિડિક્ટ કરવામાં આવ્યું છે ત્યાં સુધીમાં મોસ્ટ ઓફ એડલ્ટ કે જે છે એમને વેક્સિનેશન થઈ ગયો છે. એટલે જે સૌથી વનરેબલ વ્યક્તિઓ છે એ બાળકો છે. એટલે એ કારણોસર એવું કહેવામાં આવ્યું છે કે બાળકોને એ રોગોમાં ત્યારે ઇમ્યુનિટી કદાચ ના હોય અને સ્પેસિફિકલી ટીનેજર્સ કે જેમના વેક્સિનેશન ઘણા ટાઈમ પહેલા લીધા છે બીજા બધા વેક્સિન અને એ એડલ્ટ જેવી બિહેવિયર કરે છે અને એમાં જ આ મ્યુકોરમાઇકોસિસ જે થયું છે બહુ જ ઓછા કેસીસમાં થયું છે જે પીડિયાટ્રિકમાં મ્યુકોરમાઇકોસિસ પણ એ થયું છે. મ્યુકોરમાઇકોસિસ વસ્તુ જે છે કે બોડીનું ઇમ્યુનિટી ઘટી ગઈ હોય ત્યારે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. એ નોર્મલ બીજા ઘણા રોગોમાં જેવું કે કેન્સર થયું હોય તો એમાં શક્યતા રહે કેમ કે એમાં ઇમ્યુનિટી પૂરી ઘટી ગઈ હોય અને એ વસ્તુ ત્યારે ઇન્ફેક્શન ફૂગનું થાય ત્યારે જલ્દી સ્પ્રેડ થાય, એટલે એ વસ્તુ છે. એટલે એ આ જે ટ્રીટમેન્ટમાં જ્યારે આપણે કોરોનામાં ટ્રીટમેન્ટમાં સ્ટીરોઇડ્સ અપાયા હતા જે જરૂરી હતા ઘણા સ્ટેજમાં કે સિવિયર કેસમાં સ્ટીરોઇડ ઘણું કામ કર્યું હતું કેટલાક કેસમાં. અને બીજી વસ્તુ હતું ઓક્સિજન, એટલે લાંબો સમય ઓક્સિજન હોય, વેન્ટિલેટર પર રહ્યું હોય અને સાથે ઇમ્યુનિટી સ્ટીરોઇડના કદાચ ઘણીવાર વાયરસના કારણે. બે થિયરી અલગ અલગ છે, એક છે વાયરસ થિયરી અને એક છે ઇમ્યુનિટી સપ્રેશનની થિયરી. એટલે એ બે વસ્તુના કારણે મ્યુકોરમાઇકોસિસ થયું છે. અને બાળકોમાં એવું કોઈ રિસર્ચ હજી સુધી થયું નથી કે ભાઈ હવે કોઈ મ્યુકોરમાઇકોસિસ થશે જ કે કોઈ બીજું કોઈ વાયરસ થશે, એ હવે જ્યારે સમય આવે ત્યાં સુધી જ ખબર પડે. પણ જે આ સ્પેસિફિક કોરોના સિવાયનો રોગ જે આવ્યો છે એ મ્યુકોરમાઇકોસિસ એ આ કારણોસર આ થિયરીના કારણે થયું છે કે એની હોય અને ત્યારે કોઈ પણ ઇન્ફેક્શન
એનાથી બીજો એક રોગ છે જે બાળકોમાં વધારે ચિંતા માટે છે, એ MIS-C કરીને છે, જે બાળકોમાં વધારે જોવા મળ્યો છે, જે કોરોનાનું ઇન્ફેક્શન થયાના લગભગ 2 થી 3 અઠવાડિયાથી લઈને 3 મહિના સુધીમાં જોવા મળે છે, કે જ્યારે એમાં ઇન્ફેક્શન જતું રહ્યું હોય પણ બોડીમાં એ બધા તત્વો થવાના કારણે એ રોગ થાય છે, મલ્ટી સિસ્ટમિક ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ ઇન કોવિડ, એવું એનું નામ છે. તો એ વસ્તુ થોડુંક તકલીફ કરેલી છે. બરાબર, ચોક્કસ. કુશાનભાઈ, બાળકો માટે વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. હું માનું છું ત્યાં સુધી 12 થી 18 વર્ષની વયના બાળકો માટેનું છે. હું માનું છું ત્યાં સુધી હજી સુધી આવી નથી. 18 થી ઉપરની ઉંમરના લોકો માટેની વેક્સિનેશન ચાલી રહ્યું છે. આપણે ત્યાં 2 આપણી સ્વદેશી વેક્સિન છે. આ ઉપરાંત સ્પુતનિક વી આવી છે, મોડર્નાની આવી રહી છે અથવા આવી ગઈ છે, અને ફાઇઝરની પણ આવવાની છે. તો આ બધી જે વેક્સિન આવી છે અને જે બાળકોનું ટ્રાયલ હજી ચાલી રહ્યું છે, તો 12 વર્ષથી નીચેના બાળકો માટે એ લોકોના પ્રિકોશન્સ માટે કોઈ વેક્સિન આવશે ખરી? હાલ પૂરતું ઇન્ડિયામાં જે રિસર્ચ ચાલી રહ્યા છે એમાં 2 વેક્સિન છે. એક ઝાયડસનું, જેનું ઓલમોસ્ટ રિસર્ચ થઈ ગયું છે, ડેટા અને અપ્રુવલની વેઇટિંગમાં છે, જે 12 વર્ષથી 18 વર્ષમાં માટેનું છે, જે અપ્રુવલ માટે હજી પેન્ડિંગ છે. સેકન્ડ જે છે, જે કોવેક્સિન જે છે બાયોટેકની, એનું 2 વર્ષથી 18 વર્ષનું રિસર્ચ ચાલી રહ્યું છે. વેક્સિન કોઈ નવી નથી, જે વેક્સિન આપણે કોવેક્સિન લીધી છે એનું જ છે, પણ બાળકોમાં એ વસ્તુનું કેવી ઇફેક્ટ છે, કોઈ સાઈડ ઇફેક્ટ છે, કેટલું ઇમ્યુનિટી છે, એ બધા રિસર્ચ થતા હોય છે. એટલે જે આપણી પહેલાના ટાઈમમાં જેટલો ટાઈમ લાગ્યો હતો એના કરતા આ ટાઈમ થોડો ઓછો લાગે છે. એક્સપેક્ટેડ ડેટ છે કે સપ્ટેમ્બરની 1-2 મહિનાની અંદરમાં ડેટા આવી અને વેક્સિન આવી જશે. પણ હાલ પૂરતું તો 12 વર્ષથી ઉપરના માટે જ આવશે. થોડો સમય પછી જે છે, જો બધા એના ડેટા આવશે તો કદાચ 2 વર્ષથી ઉપરના આવશે. પણ જે છે, ઘરના જે પણ સભ્યો 18 વર્ષથી ઉપરના છે એમણે હાલ પૂરતું વેક્સિન છે એ લેવી એ ખૂબ જરૂરી છે. એ એઝ સચ એ બાળકોને આપણે પ્રોટેક્શન આપીએ છીએ ઇનડાયરેક્ટલી. ચોક્કસ. કુશાનભાઈ, છેલ્લો સવાલ, એઝ એ પીડિયાટ્રિશિયન, આપ બાળકોને અને એમના માતા પિતાને અથવા વાલીઓને શું સંદેશો આપવા માંગશો, જેથી ત્રીજી લહેરમાં જે આવવાની છે, દહેશત છે, એમાં બાળકોને બચાવી શકાય, કોરોના પોઝિટિવથી બચી શકે બાળક પોતાનું? શું સંદેશો આપશો? વાલીઓને ખાસ એ કહી શકું કે અત્યારે છેલ્લા 1-1.5 વર્ષથી જે ચાલી રહ્યું છે, ટેન્શન, ગભરાટ કરતા વસ્તુ છે કે સમજવું જોઈએ. સમજી અને વસ્તુ આગળ આપણે પ્રિકોશન લઈશું તો આપણે નોર્મલ લાઈફ પણ જીવીને આગળ કરી શકીશું. એટલે પહેલી વસ્તુ એ જ કહું છું, કેમ કે અત્યારે ગભરાટની વસ્તુઓ છે, ડર રાખ્યો છે, હજી એ વસ્તુ આવ્યું નથી, પણ એનું વિશે આપણે ગભરાવા કરતા સમજી લેવું જોઈએ કે શું આપણે કરી શકીએ છીએ. જો આપણે એટલું કરીશું તો વાંધો મોસ્ટલી આવવાનો નથી. એટલે પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, હા, જે પણ આપણને ખબર છે, બધાને અત્યાર સુધીમાં તો જે પણ વ્યક્તિને મેડિકલમાં નથી તો એમને પણ ખબર છે કે કઈ રીતે પ્રોટેક્શન લેવાનું છે. માસ્ક, હેન્ડ સેનિટાઇઝેશન, હેન્ડ વોશિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ 3 વસ્તુ હજી મહત્વની છે. આપણે એ છોડવાની નથી અને એ કરવાની છે. હેલ્ધી લાઈફ માટે હેલ્ધી ખોરાક અને રૂટીન એક્ટિવિટી, સાદું યોગા, એ પણ સારું છે બોડી માટે. તમે એ પણ કરી શકો. 7 થી 10 વર્ષની ઉપરના બાળકને એ પણ શીખવાડી શકો, એ પણ સારું છે. બરાબર. એટલે એ વસ્તુ કરવાથી, અને જ્યારે પણ બાળક બીમાર થાય, સિમ્ટોમ્સ હોય, તો ડોક્ટરનો સંપર્ક કરી અને દવા લો, અને એ પ્રમાણે રાખશો, મોનિટરિંગ કરશો તો બધી વસ્તુઓ અને સેફ રહેશો તો કોઈ વાંધો આવશે નહીં. અને રસીકરણ, હા, મેઇન રસીકરણ, બધાએ જે છે રસીકરણ લેવું છે. રાઈટ. ચોક્કસ દર્શક, તો જે રીતે પીડિયાટ્રિશિયન ડોક્ટર કુશાન મોડે કહ્યું કે બાળકોએ પણ ખાસ કાળજી રાખવી, ખાસ કરીને વાલીઓએ
જે તકેદારી રાખવાની છે કે હાઇજેનિક ફૂડ, ઘરમાં બનેલો પૌષ્ટિક આહાર જ ખવડાવવો, તાજો આહાર જ ખવડાવવો, ઘરમાં બનેલું ભોજન જ ખાય બાળક અને એ નિરોગી રહી શકશે. પરંતુ વાસી ખોરાક ક્યારેય નહીં આપવો બાળકને. ત્રીજી લહેરની દહેશત ચાલી રહી છે, ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્રીજી લહેરની આહટ સંભળાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં આવી ચૂકી છે ત્રીજી લહેર. ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે પણ કોરોનાના કાળમાં આપણે પણ સેફ રહીએ, આપણા બાળકને પણ સેફ રાખીએ. તો આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પણ આપ સૌને અપીલ કરે છે કે જે પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જારી કરી છે એ વસ્તુનું કડકપણે પાલન કરવું જોઈએ, પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને SMSV, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન અને વેક્સિન, આ 4 વસ્તુની ખાસ કાળજી રહેવી જોઈએ. 18 વર્ષથી ઉપરના લોકો માટેની વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. તો આપ સૌને અપીલ છે કે જો વેક્સિન ન લીધી હોય તો તાત્કાલિક અસરથી રજીસ્ટ્રેશન કરાવીને આપ વેક્સિન લઈ લો. તો આપ સેફ રહેશો, તો આપનું બાળક પણ સેફ રહેશે અને આપનો પરિવાર સ્વસ્થ રહેશે. પરિવાર સ્વસ્થ રહેશે તો સમાજ અને રાજ્ય સેફ રહેશે અને રાજ્યને બધું સેફ રહેશે તો આપણો દેશ પણ સાવચેત રહેશે અને આપણે કોરોના સામેના જંગમાં આપણે જીતી શકીશું. ને આપણા સૌની એક જ ઝુંબેશ હોવી જોઈએ કે હારશે કોરોના, જીતશે હિન્દુસ્તાન. કુશાંકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે મેડિકલી સ્પીકિંગમાં જોડાયા બદલ. તો દર્શક મિત્રો, આ કે અમારું વિશેષ મેડિકલી સ્પીકિંગ. વધુ વિગત અને વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.